તો નવા લેક્ચરમાં ફરી પછી આ બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. બાળકો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે એ જોયા હતા. પછી મેં તમને ગોલ્ડન સૂત્ર છે એ પણ આપ્યું હતું. લોગ એન્ટીલોગ કઈ રીતના સાદા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવી એ પણ શીખવાડેલું છે. અભિસરણ દબાણ કોને કહેવાય અને અભિસરણ કોને કહેવાય એ પણ આપણે જોયું હતું. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મો જે છે એના દાખલાઓ જે છે એ બાકી છે. જે મેં તમને કીધું હતું કે 4 એકવાર સંખ્યાત્મક ગુણધર્મો જોઈ લઈએ ત્યારબાદ આપણે દાખલા કરીશું. તો આજના લેક્ચરમાં જે તમને ઉદાહરણો બાકી રહી ગયા છે આગળના ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. છેલ્લે આપણે કોયડો 2.5 છે એ પૂરો કરેલો છે. આજે 2.6થી જેટલા પણ દાખલા બાકી છે ત્યાં સુધીને આપણે જોશું. બરાબર. તો આજે આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરશું કોયડો 2.6. બરાબર. ચાલો બાળકો, હું અહીંયા સમજાવતો જાઉં છું. ટેક્સ્ટ બુક છે મારી પાસે અને દાખલાની રકમ જે છે અહીંથી જોઈ અને સમજાવતો જાઉં છું. બરાબર. તો મેં આ ધ્યાન આપશો બધા. 2.6માં કીધું છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. અહીંયા શુદ્ધ બેન્ઝીન એનો મતલબ કે બેન્ઝીન છે એ તમારું દ્રાવક છે. શુદ્ધ બેન્ઝીન એનું બાષ્પ દબાણ, અહીંયા બેન્ઝીન છે એ દ્રાવક છે. એનું બાષ્પ દબાણ એટલે કે P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તમને પ્રશ્નમાં આપ્યું છે. જે કેટલું છે તો કે 0.850 બાર. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. સો અબાષ્પશીલ ને અવિભાજ્ય, બરાબર છે. અબાષ્પશીલ અવિભાજ્ય છે એ તમારો દ્રાવ્ય છે. સો દ્રાવ્યનું દળ એ પણ તમને આપ્યું છે 0.5 ગ્રામ. હવે બાળકો બીજી વસ્તુ, દાખલો ચાલુ કરવું એ પહેલાં સમજાવી દઉં કે જ્યારે ક્યારેય પણ પ્રશ્નમાં અજ્ઞાત પદાર્થ આપે, તમને એમ કે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધો અથવા અબાષ્પશીલ પદાર્થનું આણ્વીય દળ શોધો, ત્યારે દ્રાવ્યની વાત કરે છે. અજ્ઞાત પદાર્થ આવો શબ્દ હોય કે અબાષ્પશીલ પદાર્થ હોય તો આ બીજું કશું જ નથી. એ શું છે? તમારો દ્રાવ્ય છે. આ હંમેશા મગજમાં રાખશો, દ્રાવ્ય છે. તો દ્રાવ્યનું દળ જે છે એ તમને આપ્યું છે 0.5 ગ્રામ અને વધારે અને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો છે. બેન્ઝીન છે એ દ્રાવક છે. સો દ્રાવક બેન્ઝીન એનું પણ દળ આપ્યું છે 39 ગ્રામ અને સાથે સાથે બેન્ઝીનનું મોલર દળ પણ આપ્યું છે. બેન્ઝીનનું મોલર દળ એટલે કે એનું આણ્વીય દળ એ આપ્યું છે 78. ન આપ્યું હોય તો આપણને ખબર હોય જાય. દ્રાવણનું બાષ્પ દબાણ જે છે 0.845 બાર છે. દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 0.845 બાર આપ્યું છે. તો ઘન પદાર્થનું મોલર દળ ગણો. ઘન પદાર્થ એટલે કે દ્રાવ્ય. સો દ્રાવ્યનું મોલર દળ આ મૂળ પ્રશ્ન છે. બરાબર. આટલું ડેટા આપણને આ પ્રશ્નમાં આપ્યો છે. તો સંખ્યાત્મક ગુણધર્મ જે છે એમાં આપણે જોયું તો આનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનની વાત કરીએ. આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મનું સૂત્ર છે. કયું? મેં તમને કીધું હતું કરાયું ત્યારે કે P10 - P1/P10 ઇઝ ઇક્વલ ટુ N2/N1. દરેક વસ્તુ શું છે એ પણ હું તમને કહી દઉં. આ જે છે એને કહેવાય દ્રાવ્યના મોલ, આ જે છે એને કહેવાય દ્રાવકના મોલ, આ જે છે એને કહેવાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 ની વાત કરું છું. એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. જ્યારે P1 છે એને કહેવાય દ્રાવણનું બાષ્પ દબાણ. આ જ્યારે મેં સૂત્ર તાર્યું હતું ત્યારે મેં તમને લખી દીધું હતું કઈ વસ્તુ શું છે. બરાબર. હવે જુઓ બાળકો, P10 એ આપણી પાસે છે. પછી P1 દ્રાવણનું બાષ્પ દબાણ એ પણ છે.
દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ. હવે તમને ખ્યાલ છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં આણ્વીય દળ. તો હું આને આમ પણ લખી શકું. ધેરફોર લખાય કે P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 અપોન M2 એના છેદમાં W1 અપોન M1. એટલે શું? મોલની બદલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવકનું દળ છેદમાં દ્રાવકનું આણ્વીય દળ. આણ્વીય દળ કહું કે મોલર દળ કહું, બંને એક જ છે બાળકો. બરાબર. આને વ્યવસ્થિત લખવું હોય તો ધેરફોર લખી શકાય P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં જવા દો W2 ઇન્ટુ M1 અપોન W1 ઇન્ટુ M2. હવે તમારે જોઈએ છે શું? તો કે દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ એટલે ઉપરનું વાત થાય, કારણ કે આ દ્રાવ્યના મોલ ઉપર છે. તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્ય દળ, આ મોલર દળ અથવા આણ્વીય દળ. દ્રાવકનું દળ ને છેદમાં દ્રાવકનું મોલર દળ. તો આપણે M2 જે છે ને એ જોઈએ છે. M2 જે દ્રાવ્યનું મોલર દળ છે. તો આને હું કરતા બનાવું, આને આમ લઈ જાઉં. સો ધેરફોર M2 બરાબર આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ W2 ઇન્ટુ M1 ઇન્ટુ P10 અપોન આને આમ લઈ જાઓ P10 માઇનસ P1 ઇન્ટુ અને W1. હંમેશા યાદ રાખજો બાળકો, અહીંયા જે 1 વાળું જે લખ્યું છે ને એ બધું દ્રાવકનું છે અને 2 વાળું લખ્યું છે એ બધું દ્રાવ્યનું છે. બરાબર. બાકીની બધી કિંમત છે, હવે આપણે કિંમત છે એ મૂકતા જઈએ. W2 એટલે દ્રાવ્યનું દળ જે પ્રશ્નમાં છે કેટલું છે? તો કે 0.5. M1 દ્રાવકનું બેન્ઝીનનું દ્રાવકનું મોલર દળ કેટલું છે? તો કે 78. P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 છેદમાં P10 માઇનસ P1 0.850 માઇનસ P1 0.845 ઇન્ટુ W1. એ શું છે? તો કે દ્રાવકનું દળ કેટલું છે? તો 39. તો બસ બાળકો આની ગણતરી જે છે આપણે એ કરતા જઈએ. ગણતરી માટે કેલ્ક્યુલેટર જે છે, ગણતરી માટેનું કેલ્ક્યુલેટર ઓકે છે આપણી પાસે. 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 ઉપર આવે છે 33.15. 33.15 છેદમાં 0.850 માઇનસ 0.845 એને ગુણ્યા 39 આવે છે 0.195. સો 33.15 ભાંગા 0.195. સો આ તમારો જવાબ આવે છે 170 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ બાળકો. અજ્ઞાત પદાર્થ, અબાષ્પશીલ પદાર્થ, અબાષ્પશીલ ઘન પદાર્થ એટલે કે દ્રાવ્ય એનું મોલર દળ આવી ગયું 170 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હંમેશા યાદ રાખજો, પ્રશ્નમાં બાળકો જ્યારે ક્યારેય પણ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ, અજ્ઞાત પદાર્થનું મોલર દળ અથવા અબાષ્પશીલ ઘન પદાર્થનું મોલર દળ કહે એટલે બીજું કાંઈ નહીં પણ તમને પ્રશ્નમાં દ્રાવ્યનું મોલર દળ પૂછ્યું છે અથવા દ્રાવ્યનું આણ્વીય દળ પૂછ્યું છે. હંમેશા મગજમાં રાખવાનું. ખ્યાલ આવી ગયો બાળકો? તો કોયડો જે છે તમારી બુકમાં આપેલો છે. બરાબર છે. બુકની મેથડ કદાચ તમને જુદી લાગતી હોય, એમાં ન સમજાતું હોય તો મેં જે રીતના બોર્ડમાં કર્યું છે એ રીતના તમે બાજુમાં લખી નાખજો. ત્યારબાદ આપણે નેક્સ્ટ કોયડો છે એ જોઈએ. ચાલો આનો સ્ક્રીનશોટ છે પાડી લો બધા બાળકો.
ત્યારબાદ બાળકો આપણે એના પછીનો કોયડો જોઈએ, કોયડો 2.7. બરાબર, ચાલો. અઢાર ગ્રામ ગ્લુકોઝ ને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. અહીંયા બાળકો ગ્લુકોઝ છે ને એ તમારો દ્રાવ્ય છે. સો દ્રાવ્ય ગ્લુકોઝ એનું દળ તમને આપ્યું છે 18 ગ્રામ. એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે. અહીંયા પાણી જે છે એ તમારો દ્રાવક છે. સો દ્રાવક H2O, એનું દળ આપ્યું છે 1 કિલોગ્રામ. હવે બાળકો 1 કિલોગ્રામ એટલે ગ્રામમાં કરીએ તો એ 1000 ગ્રામ થાય કે નહીં? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પ્રશ્ન છે. બાષ્પ દબાણ આપ્યું છે 1.013 બાર. આટલા દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? અને પાણી માટે કેબીનું મૂલ્ય આપ્યું છે 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. પ્રશ્ન એકવાર પાછો સમજજો બાળકો કે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે. એનો મતલબ કે અહીંયા તમારે ઉત્કલન બિંદુ જે છે એ ગોતવાનું છે. બરાબર છે. તો ઉત્કલન બિંદુ જે છે એ કોનું? તો કે ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે અને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ જે છે એ તમારે ગોતવાનું છે. તો અહીંયા દ્રાવણનું ઉત્કલન બિંદુ એ તમારે ગોતવાનું છે. સમજો, ગ્લુકોઝને પાણીની અંદર તમે ઓગાળ્યો છે એટલે એનું દ્રાવણ બની ગયું છે. હવે એ દ્રાવણ બની ગયું ત્યારબાદ એ દ્રાવણનું છે પાણી જે છે એ કયા તાપમાને ઉકળે એ તમારે કહેવાનું છે. આ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ પ્રશ્નમાં છે. કેબીનું મૂલ્ય આપણી પાસે આપ્યું છે. તો આપણી પાસે ઉત્કલન બિંદુમાં ઉન્નયન માટેનું એક સૂત્ર છે. આનું સોલ્યુશન જોઈએ તો કે ડેલ્ટા ટીબી ચલે છે એમ. સો ધેરફોર લખી શકાય કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. નાનો એમ એટલે મોલાલિટી, અને મોલાલિટીનું સૂત્ર મૂકો એટલે કેબી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ દ્રાવકનું દળ ગુણ્યા 1000. સર આ શું કર્યું? તો કે ભાઈ મોલાલિટીનું સૂત્ર મૂક્યું છે. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ દ્રાવકનું દળ ને ગુણ્યા 1000 મોલાલિટીનું સૂત્ર. કેબી આપણી પાસે છે, આ છે. પછી દ્રાવ્યનું દળ એ પણ છે. દ્રાવ્યનું આણ્વીય દળ ગ્લુકોઝ, ગ્લુકોઝ એટલે C6H12O6. તો આનું આણ્વીય દળ કેટલું થાય? તો કે 12 પ્લસ હાઇડ્રોજનનું 12, ઓક્સિજનનું 16 ટોટલ કરશો એટલે આવશે 180 ગ્રામ પ્રતિ મોલ. સો દ્રાવ્યનું આણ્વીય દળ પણ છે, દ્રાવકનું દળ એ પણ છે. તો બધી કિંમત તમે મૂકો બાળકો. તો હવે આપણી પાસે બધી જ આ વસ્તુ છે તો આપણે એની પછી ડેલ્ટા ટીબી જે છે એ ગણી લેશું. તો ડેલ્ટા ટીબી જે છે ધેરફોર ડેલ્ટા ટીબી બરાબર કેબી એ કેટલું છે? તો કે 0.52. W2 દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ છે 18 ગ્રામ ગુણ્યા 1000 એના છેદમાં M2 દ્રાવ્યનું આણ્વીય દળ ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગુણ્યા દ્રાવકનું દળ 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ. 1000 કેન્સલ, 18 1 જા 18 10 જા. સો 0.52 છેદમાં 10 આ થશે 0.052 કેલ્વિન. હજી જોજો તમારો જવાબ અહીંયા પૂરો નથી થયો. તમને ઉત્કલન બિંદુમાં ઉન્નયન મળ્યું છે, ડેલ્ટા ટીબી મળ્યું છે, પણ તમારે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જોઈશે. તો હજી એક આગળ સ્ટેપ કરવું પડશે કે ડેલ્ટા ટીબી બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. થિયરી ભણાવી ત્યારે મેં તમને કીધું હતું કે પ્રશ્નમાં ક્યાંય તમને પાણીનું ઉત્કલન બિંદુ નહીં આપે, તમારે ખબર હોવી જોઈએ. ડેલ્ટા ટીબી છે 0.052. દ્રાવણનું ઉત્કલન બિંદુ ગોતવાનું છે, એને કહી દો x.
માઇનસ શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ. સર એ તો પ્રશ્નમાં આપ્યું જ નથી. અરે નો આપે. બુઠા પાણી જે છે એ પાણીનું ઉત્કલન બિંદુ તને ખબર હોવી જોઈએ. કેટલું હોય તો કે 373.15. 373.15 પાણીનું ઉત્કલન બિંદુ. સો ધેરફોર x બરાબર 0.052 પ્લસ 373.15. સો આની ગણતરી તમે કરશો 373.15 પ્લસ 0.052 તમારો જવાબ આવશે 373.202. આ તમારો ફાઇનલ જવાબ. આ જવાબ સાચો જ છે કે નહીં કેમ ખબર પડે બાળકો? આ એવું એ દ્રાવણનું ઉત્કલન બિંદુ આવ્યું અને દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં વધારે જ હોય. જો આ તમારો જવાબ 373.15 કરતાં ઓછો આવે ને તો એ તમારો જવાબ ખોટો છે, દોષ. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ શુદ્ધ દ્રાવક. આના કરતાં તમારો જવાબ મોટો જ આવવો જોઈએ. જો આના કરતાં નાનો આવે તો એ જવાબ ખોટો છે. તો બાળકો ત્યારબાદ નેક્સ્ટ કોયડો આપણે જોઈએ. કોયડો 2.8. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ જે છે 353.23 છે. બેન્ઝીન છે એ શુદ્ધ દ્રાવક છે. સો બેન્ઝીન દ્રાવક બેન્ઝીન એનું ઉત્કલન બિંદુ આપ્યું છે 353.23 કેલ્વિન. ત્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય સો દ્રાવ્યનું દળ 1.80 ગ્રામ આપ્યું છે. 90 ગ્રામ બેન્ઝીનમાં, સો બેન્ઝીન છે એ દ્રાવક છે, સો દ્રાવક બેન્ઝીનનું દળ 90 ગ્રામ. આ પણ પ્રશ્નમાં આપ્યું છે. ઓગળવામાં અત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 થઈ ગયું. વધીને ઉત્કલન બિંદુ વધ્યું, એ વધીને કેટલું થયું તો કે 354.11. આનો મતલબ એમ થયો કે આની ઉપરથી તમને ડેલ્ટા ટીબી મળી જાય. બરાબર છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ એ થઈ ગયું 354.11 કેલ્વિન. તો દ્રાવ્યનું મોલર દળ ગણો, એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ અથવા એનું મોલર દળ આ ગણો. અને કેબીનું મૂલ્ય આપ્યું છે 2.53 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. તો બાળકો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હોય, દ્રાવણનું ઉત્કલન બિંદુ હોય તો એની પછી ડેલ્ટા ટીબી મળી જાય કે નહીં? તો સૌથી પહેલાં તો સોલ્યુશન કરીએ. ડેલ્ટા ટીબી બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું. દ્રાવણનું છે 354.11 માઇનસ આનું છે 353.23. સો આની ગણતરી આપણે કરીએ. 354.11 માઇનસ 353.23 આવે છે 0.88 કેલ્વિન. ડેલ્ટા ટીબી મળી ગયું છે. ત્યારબાદ બાળકો આપણે શું કરશું તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં કેબી ઇન્ટુ એમ એટલે મોલાલિટી, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવકનું દળ ગુણ્યા 1000. તો ડેલ્ટા ટીબી આપણી પાસે છે, બધી કિંમત મૂકો એટલે 0.88 બરાબર કેબી. કેબી કેટલું છે? 2.53. દ્રાવ્યનું દળ કેટલું છે તો કે દ્રાવ્યનું દળ છે 1.80 ગુણ્યા 1000. દ્રાવ્યનું આણ્વીય દળ એ તો ગોતવાનું છે અને W1 એટલે કે દ્રાવકનું દળ એ કેટલું છે તો કે 90. સો ધેરફોર M2 બરાબર આને આમ લઈ જાઉં છું, આને આમ લઈ જાઉં છું, 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 આવે છે 4554. એના છેદમાં આમ લઈ જાય છે 0.88 ગુણ્યા 90 ગુણ્યા 0.88 લઈ આવે છે 4554 છેદમાં
79.2 4554 છેદમાં 79.2 તમારો જવાબ આવશે 57.5 ગ્રામ પ્રતિ મોલ. આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો બાળકો. દ્રાવ્યનું આણ્વીય દળ આ રીતના મળી શકશે. બરાબર. તો ચાલો બાળકો, આ બંને જે છે એનું સોલ્યુશન છે એ તમે જોઈ લો. ટેક્સ્ટબુકમાં ન સમજાય, ટેક્સ્ટબુકની મેથડ ન ખબર પડે તો જે રીતના મેં બોર્ડમાં ગણતરી કરી છે એ રીતના તમારી બાજુમાં ટેક્સ્ટબુકમાં સોલ્યુશન છે એની બાજુમાં જગ્યા હોય ત્યાં કરી નાખજો. બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ કોયડો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો. बताए फीना करने का हस्ते ચાલો બાળકો, ત્યારબાદ નેક્સ્ટ કોયડો જોઈએ. 2.9 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ છે તમારું દ્રાવ્ય છે. એનું દળ આપ્યું છે 45 ગ્રામ. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર પણ આપ્યું છે C2H6O2. 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું છે. પાણી છે એ દ્રાવક છે. 600 ગ્રામ. પેલું ઠાર બિંદુ અવનયન ગણો, એટલે કે ડેલ્ટા TF ગણો, અને બીજું દ્રાવણનું ઠાર બિંદુ ગણો. બે પ્રશ્નો છે બાળકો. શું કરશું? ચાલો, સૌથી પહેલી વાત આપણે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M આ સૂત્ર મૂકીએ તો તમે જુઓ KFની કિંમત આપી છે? નથી આપી. મેં તમને કીધું હતું કે ઘણીવાર પાણી માટે KFની કિંમત નથી આપતા, તો તમારે લઈ લેવાની. કેટલી લેશો? તો કે ભાઈ KF બરાબર તમે લેશો 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો જોઈએ આપણે KF બરાબર મોલાલિટી એટલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવકનું દળ ગુણ્યા 1000. KF 1.86, દ્રાવ્યનું દળ, દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલનું દળ 45,000, દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ એનું સૂત્ર છે એનું આણ્વીય દળ એની પછી મેળવી લો. કાર્બનનું 12 દુ 24, હાઇડ્રોજનનું 6, ઓક્સિજન 16 દુ 32, 60 ને 2 62, કારણ કે આ 30 ને 30 60 ને 2 62, આ થશે 62 ગ્રામ પ્રતિ મોલ. શું આવશે? 62. દ્રાવકનું દળ કેટલું છે? તો કે 600. આની ગણતરી કરીએ બાળકો આપણે. .86 ગુણ્યા 45 ગુણ્યા 1000, 1.86 ગુણ્યા 45 ગુણ્યા 1000, આ આવશે 83,700 છેદમાં 62 ગુણ્યા 600 37,200, 83700 ભાંગા 37200 આવે છે 2.25 કેલ્વિન. તો પહેલો જવાબ તમારો મળી ગયો છે 2.25 ડેલ્ટા TF.
હજી બાળકો બીજું બાકી છે, દ્રાવણનું ઠાર બિંદુ. તો બાળકો આપણી પાસે આ સૂત્ર પણ છે, મેં તમને લખાવ્યું છે કે ડેલ્ટા ટીએફ બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, દ્રાવક માઇનસ દ્રાવણ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. ડેલ્ટા ટીએફ આપણે ગોતી લીધું છે, દ્રાવણોનું ગોતવાનું છે, પણ શુદ્ધ દ્રાવકનું ક્યાં? દ્રાવક તરીકે પાણી છે, પાણીનું ઠાર બિંદુ પ્રશ્નમાં નહીં આપે, તમને ખબર હોવી જોઈએ કેટલું હોય તો કે 273.15. સો આ થશે 2.25 ઇઝ ઇક્વલ ટુ 273.15 માઇનસ એક્સ, જે આપણે ગોતવાનું છે. સો ધેર ફોર આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, એક્સ બરાબર 273.15 માઇનસ 2.25, 273.15 માઇનસ 2.25, તમારો જવાબ આવશે 270.9 કેલ્વિન. આ તમારો બીજો જવાબ. પ્રશ્નમાં મેં તમને કીધું હતું કે પાણીનું ઠાર બિંદુ તમને નહીં આપે, તમને ખબર હોવી જોઈએ કેટલું, તો કે 273.15 શુદ્ધ દ્રાવક પાણી, દ્રાવક પાણી છે, પાણીનું ઠાર બિંદુ નહીં આપે, એ આપણને ખબર હોવી જોઈએ આટલું થાય છે. બરાબર. આ જવાબ સાચો છે કે નહીં કેમ ખબર પડે? દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં ઓછું હોય, તો શુદ્ધ દ્રાવકનું આટલું હોય તો એનો જવાબ આના કરતાં ઓછો જ આવે. 273 કરતાં જવાબ વધારે આવે તો એ ખોટો છે, ઓછો આવ્યો એનો કંઈ સાચો છે. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ આપણે નેક્સ્ટ કોયડો જોઈએ. કોયડો 2.10. 1 ગ્રામ વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય, સો દ્રાવ્યનું દળ આપ્યું છે 1 ગ્રામ, એ 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ છે. બેન્ઝીન છે એ દ્રાવક છે. બેન્ઝીનમાં ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે, એટલે ડેલ્ટા ટીએફ તમને આપ્યું છે 0.40 કેલ્વિન. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે કેએફ તમને આપ્યો છે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ, અને તમને પ્રશ્ન પૂછ્યો છે દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. આ પ્રશ્ન છે. કાંઈ કરવાનું થતું નથી, આપણી પાસે જે સૂત્ર છે એ પ્રમાણે બધું મૂકતા જાઓ. આનું સોલ્યુશન કરીએ. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, કેએફ ઇન્ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવકનું દળ ગુણ્યા 1000. મેં કાંઈ નવું નથી કર્યું, મોલાલિટીનું સૂત્ર મૂક્યું છે. હવે બધી કિંમત છે એ મૂકતા જાઓ. ડેલ્ટા ટીએફ છે કેટલું છે તો કે 0.40 બરાબર કેએફ 5.12 ગુણ્યા દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ છે 1 ગ્રામ, દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્ય જે છે એ શું હતું આપણે પ્રશ્નમાં જોઈએ તો દ્રાવ્ય છે 1 ગ્રામ અવિભાજ્ય, બરાબર છે. એનું આણ્વીય દળ જે છે એ તો આપણે ગોતવાનું છે. સો દ્રાવ્યનું આણ્વીય દળ છે એને કહી દો એક્સ, અને દ્રાવકનું દળ જે છે પ્રશ્નમાં એ તમને આપ્યું છે કેટલું છે તો કે 50, આ ગોતવાનું છે, એને કહી દીધું એક્સ. સો ધેર ફોર એક્સ બરાબર આને આમ લઈ જાઓ, આને છેદમાં જવા દો, 5.12 ગુણ્યા 1 ગુણ્યા 1000 એના છેદમાં 0.40 ગુણ્યા 50. તો બાળકો આની ગણતરી કરી લઈએ આપણે. 5.12 ગુણ્યા 1 ગુણ્યા 1000, તો આ થઈ જશે 5120 એના છેદમાં 0.40 ગુણ્યા 50 20, 5120 ભાંગા 20, આ થઈ ગયું 256 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ બાળકો.
બરાબર. ટેક્સ્ટ બુકની મેથડ છે એ જુદી છે બાળકો, મેં જે કરાવ્યું છે એ મેથડ જુદી છે. તમને યોગ્ય અને વધારે સરળ આ મેથડ રહેશે, એટલે જે મેં બોર્ડમાં કરાવ્યા છે એ પ્રમાણે કરતા જજો. બરાબર. સો અહીંયા ઠાર બિંદુ અને ઉન્નયનના દાખલા જે છે એ પણ પૂરા થયા, ઉત્કલન બિંદુના ઉન્નયનના પણ પૂરા થયા, બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાના પણ પૂરા થઈ ગયા. એક અભિસરણનો દાખલો બાકી છે, સંખ્યાત્મક ગુણધર્મ ચોથો, એ પણ આપણે જોઈ લઈએ. ત્યારબાદ જે વધારાના કોયડા પતી જાય છે, પછી ત્યારબાદ આપેલા છે ઓલા પ્રશ્નો તમારે જાતે કરવાના છે. બરાબર. લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એના તમારે જાતે કરવાના છે પ્રેક્ટિસમાં. બરાબર. હજી એક કોયડો આપણે બાકી છે, એ આપણે જોઈ લઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ બાળકો નેક્સ્ટ કોયડો જોઈએ, કોયડો 2.11. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ. સો દ્રાવણનું કદ આપ્યું છે 200 સેન્ટીમીટર ક્યુબ. 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. અહીંયા દ્રાવ્ય છે એ પ્રોટીન છે, એનું દળ આપ્યું છે 1.26 ગ્રામ. 300 કેલ્વિન તાપમાન આપ્યું છે 300 કેલ્વિન. આવા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ, એ પણ આપ્યું છે 2.57 ગુણ્યા 10⁻³ બાર. તો પ્રોટીન જે દ્રાવ્ય છે એનું મોલર દળ ગણો. આ પ્રશ્ન છે. હવે જુઓ બાળકો, આપણી પાસે આ સૂત્ર તો છે જ, પાઈ બરાબર CRT અભિસરણ દબાણ, સી સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, સો આને લખાય N/VRT. આ શું કર્યું છે, બીકોઝ સાંદ્રતા સી બરાબર N/V, N એટલે મોલ અને કદ છે એ લિટર. ખ્યાલ આવ્યો બાળકો? N મોલ છે, મોલની બદલે લખી શકાય દળના છેદમાં આણ્વીય દળ. N મોલની બદલે દળના છેદમાં આણ્વીય દળ. સો આપણે શું જોઈએ છે, તો કે મોલર દળ જોઈએ છે. તો એમને મોલર દળ જે છે આણ્વીય દળ એને કરતા બનાવો. M બરાબર WRT/πV. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું છે. દળ જે છે એ આપણી પાસે છે આર્યુ, પ્રોટીન દ્રાવ્યનો. આરની કિંમત જે છે ને બાળકો એ 0.08314 0.08314 લિટર બાર અપોન કેલ્વિન મોલ. અહીંયા જે એકમ હોય ને એ જ એકમમાં બાકી બધી જે કિંમત હોવી જોઈએ. આ બારમાં છે ઓકે, કેલ્વિનમાં છે ઓકે, પણ અહીંયા જે દ્રાવણનું કદ આપ્યું છે એ સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે, તો એને લિટરમાં ફેરવવું પડે. હવે બાળકો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml થાય. આ તમને ન ખબર હોય તો જાણી લો. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml. તો આપણી પાસે 200 સેન્ટીમીટર ક્યુબ હોય તો આને આમ લખી શકું 200 ml. પણ મારે તો આ લિટરમાં જોઈએ છે, તો 200 ml એટલે લિટરમાં કેટલું થાય, તો કે 200 ભાગ્યા 1000 એટલે 0.200 લિટર થઈ જશે. આ mlમાં છે, એને ફેરવું છે આપણે લિટરમાં, 0.200 થઈ ગયું, 0.2 લિટર. હવે આ બધી તમે કિંમત છે એ તમે મૂકતા જાઓ. તો W દ્રાવ્યનું દળ 1.26, R 0.08314, પછી T 300 કેલ્વિન, પાઈ અભિસરણ દબાણ 2.57 ગુણ્યા 10⁻³ બાર અને V કદ 0.2 લિટર. આની ગણતરી બાળકો આપણે કરીએ. 1.26 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 ઉપર આવે છે 31.42 છેદમાં
2.57 10 ની -3 છે એટલે ભાંગી નાખી 1000 વડે ગુણ્યા 0.2 આ આવે છે 0.000514 31.42 ભાંગા 0.000514 તમારો જવાબ આવશે 61128.4 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. બરાબર છે. મેથડ છે એ તમને સમજાવી જોઈએ બાળકો. ગણતરી પછી કઈ રીતના કરવો છે એ મહત્વ નથી. બરાબર છે. આરની કિંમત જે એકમ હોય આરમાં એ જ એકમ બાકીમાં રહેવા જોઈએ. અહીંયા કોઈ લીટરમાં છે એટલે આપણે લીટરમાં ફેરવું. આ બારમાં છે બારમાં છે. તાપમાન કેલ્વિનમાં છે કેલ્વિનમાં અને મોલ છે. બરાબર છે. આ તમારો ફાઇનલ જવાબ છે. બની શકે કે આમાં પોઈન્ટમાં થોડુંક વેરિએશન આવે. તમારી ટેક્સ્ટબુકની અંદર જે આપ્યું છે 61022 છે. બરાબર છે. આપણે જે આવે છે એ આ રીતના છે. એમાં પોઈન્ટમાં વેરિએશન ઘણીવાર આવી શકે. એનું કારણ છે એ છે કે હંમેશા યાદ રાખજો, કોઈ પણ તમે દાખલાની ગણતરી કરતા હોય, પછી MCQમાં હોય કે દાખલામાં હોય કે કોઈ બી હોય, પોઈન્ટ પછી 4 આંકડા સુધી લેવાની ટેવ પાડજો. તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ 0.083 સુધી આપ્યું છે, જ્યારે મેં ગણતરી કરી છે 0.08314 લઈને કરી છે. એટલા માટે થોડુંક અહીંયા વેરિએશન આવશે. બાકી મેથડ જે છે એ સરખી છે. અને કોઈ પણ દાખલાની ગણતરીમાં કરો એમાં હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના. કેટલા લેવાના છે? 4 આંકડા સુધી લેવાના. બરાબર. બાકી બધું ઓકે છે, તમે કરી શકો છો. આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લેજો. અને તમને હજી એવું હોય તો 0.083 લઈ તમે ગણતરી કરશો એટલે એક્ઝેક્ટ જવાબ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આવી જશે. બરાબર. તો બાળકો બસ અહીંયા આપણે બધા જ 4 સંખ્યાત્મક ગુણધર્મો છે એના દાખલાઓ કોયડાઓ છે એ બધા પૂર્ણ કરીએ છીએ. આજના દિવસે બધાને માત્ર ને માત્ર આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અભિસરણ દબાણનો જે અધૂરો થોડોક ટોપિક જે છે એના ઉપયોગોની બાકી છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. તો બધાને બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ. ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે લઈ લો અને લખાણ સંબંધિત પ્રશ્નો જે છે આના એ પૂર્ણ તમારે હોમવર્કમાં કરવાના છે.